યાત્રાધામ ડાકોરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી। શ્રી રણછોડરાયજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો। રાજા રણછોડરાયના જમણા હાથમાં રક્ષા બાંધવામાં આવી। જય રણછોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। રક્ષા દશેરાના પવિત્ર દિવસે વિધિવત રીતે છોડવામાં આવશે। વાત કરીએ ડાકોરના રાજાધિરાજ રણછોડરાયની તો શ્રી રાજાધિરાજ રણછોડરાયને સવારે શ્રૃંગાર દર્શન અને ત્યારબાદ શુભ મુહૂર્તમાં રાજાધિરાજ દ્વારકાધીશ પણ શ્રી કૃષ્ણ રક્ષા ધારણ કરે છે। અને જે રક્ષા ભગવાનને ધારણ કરવામાં આવે છે, જે દશેરાના પર્વ સુધી ભગવાનની સાથે હાથે બાંધેલી હોય છે અને દશેરાના દિવસે હાથી ઘોડા પાલખી પર બિરાજમાન થઈને ભગવાન શમીના વૃક્ષ નીચે આ રક્ષા અર્પણ કરે છે। આ ભાઈ બહેનના અતૂટ પ્રેમના એક પ્રસંગ એવો પણ છે કે જ્યારે શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર ધારણ કર્યું શિશુપાલના વધ અર્થે, ત્યારે એમની આંગળીમાં ઈજા થઈ હતી ને જ્યારે રક્તસ્રાવ થયો ત્યારે શ્રી દ્રૌપદીજીએ પોતાની સાડીનો છેડો ફાડીને એમની આંગળીએ બાંધ્યું હતું। એ વચનબદ્ધ થઈ શ્રી કૃષ્ણએ 999 ચીર પૂર્યા હતા, જે મહાભારતમાં છે કે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ત્યારે શ્રી કૃષ્ણએ એક ભાઈ તરીકેની ઋણ ચૂક્ત કર્યું હતું। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે ભગવાન રાજા રણછોડના ધામમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ સહિતના દૂર દૂર વિસ્તારમાંથી ભક્તો આજે રાજા રણછોડને રાખડી બાંધવા માટે આવતા હોય છે ને આજે ભગવાન રાજા રણછોડને સોનાની રાખડી બાંધી શણગાર કરાયો છે। આ બાંધેલી સોનાની રાખડી ભગવાનને આજે રક્ષાબંધનના પર્વના દિવસે બાંધવામાં આવે છે। જે રાખડી દશેરાના દિવસે ધામધૂમપૂર્વક તે રાખડી ભગવાનને બાંધેલી હતી તે છોડવામાં આવશે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે આજે આ ભક્તોનું વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઘોડાપુર ઉમટ્યું છે અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે વહેલી સવારથી જ આજે રક્ષાબંધનના પર્વને લઈને ભક્તોનું જે દર્શન માટે આવી રહ્યા છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ ડાકોર।